ભલા માણસ હે અને આને કાર્યરૂપ એમ કહેવાય ને કે ઉદયભાઈ દવે જેનું નારાયણ સેવા ટ્રસ્ટ ચાલે છે સાહેબ આ માણસને આજ મને જોઈને ઓહો સાહેબ મને એમ થાય કે ભગવાન એ પરમાત્મા એ પરવર્તિગાર અરે બાપ તું બેઠો હોય ને હે તો આવતા ગણેશ ઉત્સવ મારો હાવત જેવો ભાઈ ઊભો થઈ જાવ છે ભલા માણસ હે આ ભાવનગર અને આ ગણપતિની તાકાત છે ભલા માણસ જ્યારે એમ કહેવાય કે ખાલી એક વર્ષમાં જો મારો ભાઈ ઊભો ન થઈ જાય ને હે તો આ બાપને માન્યો નો મહિનો કહેવાય હો હે આ ભાવનગરની વાત કરવી છે સાહેબ ભાવનગરે ભલા માણસ જ્યારે આપણે જે ધરતી ઉપર ઉભા છીએ ને સાહેબ એ ધરતીનો તપોબળ એટલું છે ને કે સાહેબ વાત કરતા વાત ઘૂંટે નહીં આવા સંતોના આશીર્વાદ હોય અને પારુ અને ગુરુ એવો આપણા ભાવનગરના આંગણે અરે હું તો ભાવનગરનો છું પણ સાહેબ જ્યારે આ બધા મહેમાનો મોંઘેરા મહેમાનો જ્યારે અમારી ભાવનગરની જનતા અમારી આવી હોય હે ત્યારે એક નાની અમથી એક ભાવનગરની વાત કરવી છે હે કે સાહેબ દાદાનો તો આપણી ઉપર પહેલેથી એમ કહેવાય કે ચાર હાથ છે કે જાઓ હું તમારી હારે છું બાપ તમે કઈક સારા કાર્ય તો કરો સાહેબ ત્યારે આવા ઉદયભાઈ જેવા હિલ્લા પાકે ને ત્યારે આવા કાર્ય થાય ભલા માણસ હે અરે એવું નામ બાકી તો આપણા શહેરીમાં બધા બેઠા પણ સાહેબ આખા ભાવનગરને લઈને જે માણસ હાલે છે એવો ઉદયભાઈ ને કોઈ તાળીઓના ગડગડાટી ઉદાવી લ્યો ભલા માણસ હે જ્યારે ભાવનગરની વાત કરતો હોય ત્યારે કૃષ્ણકુમારસિંહજીને તો કેમ ભૂલાય હે ઈ કૃષ્ણજી રાજા પ્રજા વાત્સલ્ય રાજાને કેમ ભૂલાય ઈ એમ કહેવાય કે ગંગાસળિયા ગોહિલને કેમ ભૂલાય ઈ રાજા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે દેશનું એકત્રીકરણ કરવાનું હતું સાહેબ હે ત્યારે આપણે જે ધરતી ઉપર બેઠા છીએ આજે જે ધરતીની આપણે વાહવાહી કરીએ છીએ અને આખા દેશમાં જ્યારે આપણા ભાવનગરનો પ્રથમ ત્યારે તમે ગમ્યા જાશો ને તો ખાલી એમ કહેશો ને તમે ક્યાંથી છો તેમ કેમ ભાવનગરથી છીએ હે કે અમે ભાવનગર છીએ ત્યારે એમ કે ઓહો કૃષ્ણકુમારસિંહજી વાળું હે કે સાહેબ સૌથી પહેલા જેને 1800 પાદર દડી લીધા એ કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં સાહેબ આવા ધર્મના કામ થતા હોય ને હે ત્યારે ખરેખર હું એમ કહીશ કે ઉદયભાઈનો ધન્યવાદ અને આ ભાવનગરની જનતા માટે હવે મૂકીએ છીએ જેમ ગુરુભાઈએ વાત કરી કે હવે આ તમારી જવાબદારી છે કે સાહેબ અહીંયા હવે આપણે કેમ આ પબ્લિકને અહીંયા લાવવું અને જો કે ધર્મના કામમાં જ્યાં કોઈ દિવસ ભાવનગરને કહેવાનું નથી કારણ કે ધર્મ પ્રેમી તો ભાવનગર પહેલેથી છે હે કારણ કે ધર્મની ધજા જ્યારે લહેરાતી હોય હે અને હિન્દુનો દીકરો જો હેઠો બે ને તો એના જન્મમાં એમ કહેવાય કે કાંઈક પેટમાં ફૂલ પડી હોય હે સનાતન ધર્મ ઉપર જ્યારે એમ કહેવાય કે એમ હોય નહીં કાંઈ કરે દુનિયામાં કરે કાંઈ કે ફાફાટી ઘડી શણગાર મર્દોનો સદી લ્યો તો મજા આવે અને મજા તો કઈ કોરજ આવે દાદુ જ્યારે કાયર વેશ મૂકો અને કદમ બે કાલની હમા ડગલા ભરી લ્યો તો મજા આવે હે